આગળ વાત અમદાવાદની કે જ્યાં મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીના વિવાદાસ્પદ નિર્ણય અંગે હવે સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરના 300 બગીચામાં 9 કરોડના ખર્ચે નવા સાધનો નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ આ નિર્ણય સામે અનેક સવાલ ઊભા થયા છે। અનેક ગાર્ડનમાં હાલ સારી હાલતમાં સાધનો જે છે તે ઉપયોગ કરવા લાયક નથી અને જે અમુક સાધનો છે તે હટાવવાની પણ જરૂર છે। ત્યારે આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે પણ જરૂરી। નિર્ણય પાછળનો હેતુ કોઈ ખાસ એજન્સીને ફાયદો કરાવવા માટે હોય તે પણ આરોપ લાગ્યા છે। 3 વર્ષ અગાઉ ગાર્ડનમાં સાધન બદલવામાં આવ્યા હોવા છતાં આખરે 3 વર્ષની અંદર કેમ રમતગમતના સાધનો બદલવા પડ્યા તે પણ એક સૌથી મોટો સવાલ। અમદાવાદ મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીમાં શહેરમાં આવેલા 300 બાગ બગીચાઓમાં 9 કરોડના ખર્ચે નવા સાધન લગાવવાને મંજૂરી આપવામાં આવી છે અને એબીપી અસ્મિતા અલગ અલગ સ્થળો પર રિયાલિટી ચેક કરી રહ્યું છે, જેમાં હાલ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ગાર્ડનમાં આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમુક સ્થળો પર એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે આવશ્યકતા ન હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તે ગાર્ડનોના સાધનોને પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે કે જ્યાં સાધનો બદલવાની કોઈ આવશ્યકતા નથી, પણ તે સિવાય અન્ય સ્થળો પર એ પ્રકારના સાધનો પણ છે કે જેને વેલ્ડિંગ કરી અને વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા હોય અને નાના બાળકો તરફથી જે રીતના આ રમતગમતના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે જોતાં એ સાધનોને ઘસારો પહોંચ્યો હોય છે કે કોર્પોરેશન તરફથી તે બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે કોર્પોરેશને કોઈ સર્વે કર્યો છે કે કેમ, પણ તેની વચ્ચે આ જે ગાર્ડનમાં આવેલા અને બાગ બગીચાઓમાં આવેલા અલગ અલગ રમતગમતના સાધન છે તેને બદલવા માટે કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવેલો છે। આગામી 1 થી 2 મહિનાની અંદર તેને મંજૂરી આપ્યા બાદ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। તેની પહેલાં શહેરના મોટા ગાર્ડન આવેલા છે ત્યાં આગળ એ પ્રકારની પરિસ્થિતિ છે કે સાધનો ઠીક હાલતમાં છે, લોકો ઉપયોગ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં પણ છે, પરંતુ તેને પણ સર્વેમાં ટાંકી લેવામાં આવે છે। ત્યારે સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ફાયદો થાય તે માટે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે કે અન્ય કોઈ કોન્ટ્રાક્ટરને આ દરખાસ્તના કારણે ફાયદો થાય, તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જે જર્જરિત થયા છે એને જગ્યાએ નવા સાધનો મૂકવા માટેના ટેન્ડર એ પાસ કરવામાં આવ્યા છે। એમાં પશ્ચિમ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને પૂર્વ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે। એટલે જે ગાર્ડનની અંદર જર્જરિત લપસણી હિંચકા કે જીમના સાધનો હશે એને બદલાવવામાં આવશે। આ ઉપરાંત કેટલાક નવા સાધનો, આપણને ખ્યાલ છે કે હિંચકા લપસણી આટલું જ હોય છે, પણ એના કરતાં પણ વધુ બાળકોને ગમે એ પ્રકારના કુલ 22 અલગ અલગ પ્રકારના સાધનો જે છે એ આ વખતે ટેન્ડરમાં લીધા છે।